રામ રામ સીતારામ. ગુડ મોર્નિંગ બધાની. કેમ છો બધા? લગભગ બધા મજામાં જ હશો, અને મજામાં ન હોય તો આપણે વ્લોગમાં મજા કરાવશું. રાવેલ હાઈસ્કૂલ ને હા તું ગયો ને ભાઈ હા ત્યાં મેદાન હે ને હા ત્યાં સપ્તાહ ભાગવત બેહાડે હા. તે 2-3 દી હું જા એ તો જવાનું નામ લીધું તું ભા, મોરમાં જીકી હું. પણ હું ખાય નહીં. હા આ જી કેતા હતા ખાય નહીં સાંભળીને ભાગે એક ગુલાબ જાંબુ ખાધું ને એટલી શક્કર આવી. તો મારે કામ કરવું એવા મારે ખાટલો છે પણ આ મારો ટાણું ન જાય એટલે હું બધું ગીતાજી લેવે તો બેઠો બેઠો વાંચજે. એ મારાથી ન થાય કારણ કે રખડેલી હાઈ થાય તો હું 20 ગા ભટકે બસ ઈ જ વાત છે. જેથી કડે કર્યો તે મારો જીવ મૂંઝાય ન કરતા ઘણી હું આકડી આ બે હા પણ મારો જીવ મૂંઝાય. એ થાય કે કાંઈક ફટાકા લેવાના 2 ઘર હારવે હતા મને સારું થાય. મારીઓ કરવા જ જા તું, 2 ઘર હોળવા જ જાતો તું. કઈ સત્સંગ કરાવો કારક સત્સંગ કરીએ હા પણ માણસ સત્સંગ કરતો સત્સંગ કેવું હોય તમારું? કારક ભગવાન નામ લઈએ કારક કારક લઈએ ખોટું નહીં બોલો 10 મિનિટ વાંચતા તમે વાતચીત ઘરમાં કઈ કઈ જેન કરી હોય તેમાં મિનિટ એક ભગવાન નામ 9 મિનિટ તારી મારી હોય. પણ એવી વચમાં વાતમાં આવે તે કરવી પડે ને. પછી ઈ જ ક્યાં કે ઘેર જ છે બધું, મેં કઈ બહાર જવાની જરૂર નથી. તારીએ તો કાંઈક કરીએ બહુ નથી કરી. મને ખબર જ છે. મેં કે છોકરો કારક જવા દે ને કારક ન જાય. એ બસ એટલે આમ આવે જાય આખું કઈ જાજુ કઈ આ પછી એમાં કઈ 3 કલાકની ફિલ્મ ન કરવાની હોય. મેં કે હું ખાવાનું તો દે પણ મને હળબડાવે બહુ હા. ખીચકાય ખાવાનું તો દે. ઈ કહેવાય ને કે મને ડાયાબિટીસ છે, મીઠું ખાવાનું મારા શરીર હાટું સારું કીએ તોય મારાથી રહેવાતું નથી. જોબર બસ. પણ એક દી તુણી કહ્યું કે વહુને કહેતી ચણાના લોટના ને બાજરા રોટના ઓલા પૂરલા બનાવે છે તો એ મને ભાવે. એકને એક રોટલીનો બાજરા રોટલો ખાય આને જોઈએ છે હવારે આને પિંડલું થઈ જાય હાવ. બસ એને આ જટ આને વ્યૂ જ જાવું એવું નહીં તો આ રોટલો ખાઈને થાકે જાય ને હા તે કારક ચણાના લોટનો ઓલો પૂરલો કરી દે તો મને ભાવે. દહીં ને એવું ને પેલું હોય ને આને એક ફૂલ ખાંડ નાખીને પુલ્લો કરી દે ઠાવ કરો. આનો નહીં. ના ઈ જ કરી દેવો એમાં મીઠું ને હળદર ચટણી ને ધાણા ને એ બધું ઠીક. હા ઈવો ને ને દહીં થોડું કોઈ ને મારે મને ભાવે ઈ. આને કરી દીજે હવારી. ખાવાનું. આને ખાવાનું વવડાટ કઈ નહીં જાય. કરી દીજે હવારી આને થોડોક વવડાટ નહીં જાય નકર. ખાવાના બબડા ઠારો નહીં પછી એક ને એક લકમણ ખાઈ નહીં મારો. તમે કી એક ને એકલું ખાતા હતી તમે ખાતા જ મારો જીવ બર ને મારે જ કરમી મને હરપ કર્યો ડાયાબિટીસ ને લે બીજા કોઈની ડાયાબિટીસ ન થઈ. મારે કરવું કામ આ ક્રિયા હોય તેમાં કઈક તો જ આવે. એ ભગવાન 11 વાળા આ ભાવમાં તો કઈ કર્યું નથી પણ પૂર્વ જન્મમાં કર્યું છે હા ખબર નહીં. એ પછી પૂર્વમાં તો હું તું તમે જે કઈ જોવા ગયા ને તોય તું ઠાવકો મને મારું ધ્યાન થોડુંક રાખો ખાવામાં પીવામાં. મારે ખોટું નહીં બોલે. હું બીજે ઓછી તારીયું કરા બહુ કરા. કારક મને કોક બહુ કહે ને તો કાંઈ ખીચકાય પણ ખાવાનું દે મને મારો દીકરો ખોટું ન બોલે. દવાખાને લઈ જાય ગોળીઓ મને ટાણે પીવડાવે. પણ આ માણસ બહુ જતા હતા નથી એ સારું હોતો. તે તો સકર એક મને જરા કે મને છોકરા મૂકે ગયા બિચારા. એવું નહીં જાતું પૂછ્યા વગર બસ ને ખાઈ ને પૂછ્યા વગર જાય. એવું કાંઈ જ પૂછાવીને નહીં જાય. હા તે સારું તો નિયાલ કર્યા જો સમજતો હતા. પણ મારે જો તારા પાસે રહેવું તો મારે સમજવું જોઈએ ને ખાવું તારા ભેગું. મને લાટક્યો ખોરાક્યો ખોટું ન બોલાય પણ મારાથી રહેવાય કાંઈક હોય તો મારાથી રહેવાય. એ જ વાત છે. સમજ ના તો થાય. તારે સમજવું નથી. પણ હું મારું હે ને હું કામ ભાટકલ બહુ ફટાકા લીધા હતી એ મને આ ઘેર તું કરે કઈ તો કી મને થાય કે જટપો પણ એ આપણે બે વંટાણું હે એ તો સમજાય. મારા તે લેવા દીધી ખોટું ન બોલે. મારા દીકરે મારા કર પેલા ફૂલાઈ જાય કાંઈક જવાનું થાય ને, ઘર નાખ્યું તે ફૂલાઈ જાય નકર હું મારા તા કરાવ ભગવાનના નામના. કેટલી નહીં કરો ખાવાનું મોડું થાય એટલે મારા કરા ને ભગવાનનું નામ લા ખાવાનું મોડું થાય તો નકર પછી ટાણા હાર જડે જાય તો નહીં કરો. તો પછી મને નીંદારી આવે જાય. કામ આમાં ગીણા વખાણ કરવા મારે. મારો દીકરો તોય ઠાવકો હતું. હું ખોટું નહીં બોલું. હા સારું ને ઘર ચાલે ને બે છે. હા પણ મને જવા દીધો કારક જાવ પણ તું હાટા મને ભેગો જવાન થઈ ભેગો આવ્યો. મારે પરવાર હે મરવાની પરવાર ને મારે કઈ એમાં હું ભેગો આવા. હા કામ તો હોય તારે ઠાક આ તો વાંધો નહીં. મારા દીકરા મને બહુ ખીચકા છે મજા. એ તું કામ કર
ને હાજી દવા અને 2 ગોળીઓ પેલા કે 3-4 પેલી છે ત્યાં ખાધું નહીં બધું હેરકું થઈ જાય. હા હા યા રામ રામ સીતારામ જય વસરાજ બધાની. જો અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ તો જરૂર કરજો. હમણાં થોડાક દિવસથી બાપા હાઈસ્કૂલે હોય સવારે સાંજ સુધી એટલે પરવાર ન થતી એટલે બેસીને જ આપણે 2 મિનિટ મજા કરાવીએ છે. પણ હવે શનિ રવિમાં બહાર ક્યાંક જશું અને તમને સારું સારું લોકેશન અને સારી કોમેડી કરાવીને બતાવશું.